જૂનાગઢના આઝાદ ચોક વિસ્તારમાં રહેતા રસિકભાઈ પટેલના પરિવારમાં તેમની પત્ની જમનાબેન, મોટો દીકરો હિરેન અને મોટી વહુ ભારતી તેમજ નાનો દીકરો મહેશ અને તેની પત્ની કવિતા રહેતા હતા. કવિતા એક ખાનગી બેંક એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. સવારે 10 વાગ્યે નીકળતી અને સાંજે 6 વાગ્યે ઘરે પાછી આવતી હતી. છતાં ઘરના મોટાભાગના કામ તેની જવાબદારીમાં આવતા હતા. એક સાંજે કવિતા ઓફિસેથી થાકીને ઘરે આવી. આજે તેને થોડુંક મોડું થઈ ગયું હતું. હજુ તેણે પાણી પણ પીતું ન હતું કે જમનાબેનનો અવાજ આવ્યો. કવિતા, જરા આડુવાળી ગરમા ગરમ ચા બનાવી લાવજે. તારી જેઠાણી ભારતીનું માથું દુખી રહ્યું છે. સોફા પર બેઠા બેઠા આરામથી ભારતી મોબાઈલમાં રીલ્સ જોઈ રહી હતી. કવિતાએ થાકેલા અવાજમાં કહ્યું, મમ્મીજી 2 મિનિટ બેસી જાઉં, પછી બનાવી દઉં છું. ભારતી તરત જ બોલી, અરે તું તો આખો દિવસ એસીમાં બેસેલી જ હોય છે ને. અમારો આખો દિવસ ઘરમાં ગરમીમાં તેલ નીકળી જાય છે. તને મોટી વહુ પાસે કામ કરાવવાનું શોભે છે? કવિતા કંઈ બોલી નહીં. ચૂપચાપ રસોડામાં ચા બનાવવા માટે ચાલી ગઈ. રવિવારના દિવસે કવિતા વિચારી રહી હતી કે આજે થોડો સમય વધારે આરામ કરી અને મોડી ઉઠીશ. પરંતુ સવારે 7 વાગ્યે જ દરવાજા પર ટકોર પડ્યા. કવિતા, ઉઠ. આજે તારા માસાજી અને એમનો આખો પરિવાર બધા જ આવવાના છે. નાસ્તામાં ફાફડા જલેબી અને હાંડવો બનાવીને તૈયાર કરી રાખજે. પણ મમ્મીજી, આજે તો મારી રજા છે. એટલામાં જ ભારતી આવી ગઈ. હવે નાની વહુ અમને બધું શીખવાડવાની છે શું? હું આ ઘરની મોટી વહુ છું. મારો દરજ્જો મોટો છે. કામ કરવાનું તારા જેવા લોકોનું કામ છે, એટલે કામ કરવા લાગી જા. મહેશ બહાર આવ્યો. ભાભી, દરજ્જો કામચોરીથી નહીં, જવાબદારીથી મળે છે. આ સાંભળીને જમનાબેન ગુસ્સે થઈ ગઈ. તું જોરોનો ગુલામ ના બની જા મહેશ. મોટી વહુ એટલે મોટી વહુ. મહેમાનો ગયા પછી કવિતાની કમરમાં ભારે દુખાવો શરૂ થયો. રાત્રે તેને 103 તાવ આવી ગયો. સવારે મહેશે કહ્યું, મમ્મી, કવિતાને ખૂબ તાવ આવે છે, એટલે આજે રસોઈ તમે કે ભાભી બનાવી લ્યો. ભારતી હસી પડી. એ તો સામાન્ય તાવ છે, એક ગોળી ખાઈને કામે લાગી જા. જમનાબેને પણ તેને સમર્થન આપ્યું. હા, આજકાલની છોકરીઓ બહુ નાજુક હોય છે. મહેશને ખૂબ જ દુઃખ થયું. તે પોતે રસોડામાં ગયો અને ચા નાસ્તો બનાવ્યો. 5 દિવસ પછી કવિતા થોડું સારું અનુભવતી હતી. એટલામાં જ તેને ભારતીની ફોન પર વાતો કરતાં સાંભળવા મળી. મેં તો જમનાબેનને કહી દીધું છે કે બધું કામ કવિતા ઉપર નાખો. બહુ કમાય છે. તે થાકી જશે તો આપોઆપ સીધી થઈ જશે. કવિતાની આંખોમાં આંસુ આવી ગયા. સાંજે મહેશ ઘરે આવ્યો. કવિતાએ બધું કહી દીધું. રાત્રે ઘરમાં પહેલાં અંદરો અંદર ચર્ચા શરૂ થઈ. પછી બધાને બોલાવીને જમનાબેન ફરી બોલ્યા, કવિતા, આજે રાત્રે થેપલા બનાવી દે. મમ્મીજી, હજુ નબળાઈ છે. આ બધી નાટક છે તારા. મહેશ શાંતિથી ઊભો થયો. હવે પૂરતું થયું. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. મમ્મી, કવિતા આ ઘરની વહુ છે, નોકરાણી નથી. પછી ભારતી તરફ જોઈને બોલ્યો, ભાભી, 5 વર્ષથી તમે ઘરનું એક પણ કામ નથી કરતા, પણ કવિતાની કમાણીથી ઘરની EMI ભરાય ત્યારે તમને મોટી વહુનો દરજ્જો યાદ નથી આવતો? ઘરમાં સન્નાટો છવાઈ ગયો. નવું ઘર, નવી શરૂઆત. મહેશે કવિતાનો હાથ પકડ્યો. ચાલ કવિતા, આપણો સામાન પેક કરીએ. ક્યાં જઈશું? એવા ઘરમાં જ્યાં તને માન મળશે. તે જ રાત્રે બંને નજીકના એક ભાડાના ફ્લેટમાં રહેવા ચાલ્યા ગયા. 3 મહિના પછી એક દિવસ જમનાબેનનો ફોન આવ્યો. બેટા, ક્યારે પાછા આવશો? ભારતીને હવે કામ સંભળાતું નથી. EMI પણ ભરાઈ નથી. મહેશ શાંતિથી બોલ્યો, મમ્મી, મોટી વહુ છે ને, એ પોતાનો દરજ્જો બતાવે. બેટા, ઘર તૂટી જશે. ઘર તો એ દિવસે તૂટી ગયું હતું જ્યારે એક વહુને રાણી અને બીજી વહુને નોકરાણી બનાવી દીધી હતી. એટલું કહીને મહેશે ફોન મૂકી દીધો. કવિતા બાજુમાં ઊભી હતી. બંનેના ચહેરા પર સંતોષ હતો. સંબંધો દરજ્જાથી નહીં પરંતુ
પ્રેમ, સન્માન અને સહકારથી ટકે છે. ઘરમાં એક વહુને માન અને બીજીને અપમાન મળે ત્યાં સુખ ક્યારેય લાંબુ સમય ટકતું નથી. મોટું એ નથી કે જે માત્ર હુકુમ ચલાવે, મોટું એ છે જે જવાબદારી પણ નિભાવે. એક વહુ નોકરી કરે અને પગાર લાવીને ઘર ખર્ચમાં આપતી હોય અને બીજા બેઠા બેઠા પાવર કરે, એ ઘરના જલ્દીથી ભાગલા પડી જાય છે. તો મિત્રો, આ તમને વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અને પેજને ફોલો પણ કરજો. આ વાર્તા જોવા બદલ ધન્યવાદ.